નમસ્કાર. જૂનાગઢ એક ઐતિહાસિક અને પ્રાચીન નગરી છે જેમનો 2500 વર્ષનો ઇતિહાસ મોજૂદ છે. ત્યારે 2015ની સાલમાં એ ઇતિહાસની અંદર એક પીછું વધારે ઉમેરાયું, એટલે કે જૂનાગઢ જનવાણી 91.2 કોમ્યુનિટી રેડિયો સ્ટેશનની સ્થાપના છે. જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં આ કોમ્યુનિટી રેડિયો સ્ટેશનની સ્થાપના 23મી જૂન 2015ના રોજ કરવામાં આવી અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મોહનભાઈ કુંડારિયાના હસ્તે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો. ત્યારથી લઈ અને આજ દિવસ સુધી આપણું આ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન દરેક શ્રોતાઓને કંઈક ને કંઈક જ્ઞાન પીરસતું રહ્યું છે. સમ વદધ્વમ સમ ગચ્છધ્વમ, સાથે ચાલો સાથે બોલો, બસ આ જ સૂત્રને સાકાર કરતું અહીંના કર્મચારીઓ, અહીંના અધિકારીઓના કર્મઠ પ્રયાસોથી આજે જૂનાગઢ જનવાણી 91.2 મેગાહર્ટ્ઝ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન 11 વર્ષ પૂર્ણ કરી અને 12મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. ત્યારે જૂનાગઢ જનવાણી 91.2 મેગાહર્ટ્ઝ રેડિયો સ્ટેશનના સ્ટેશન ઇન્ચાર્જ શું કહે છે, ચાલો તે જાણીએ. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ચાલતા કોમ્યુનિટી રેડિયો સ્ટેશન જૂનાગઢ જનવાણી 91.2 મેગાહર્ટ્ઝ એ લોકો થકી લોકો વડે અને લોકો દ્વારા ની સંવેદના થકી ચાલે છે. જેમાં આપણે ભાતીગળ સંસ્કૃતિ, સાહિત્ય તેમજ કૃષિ, પશુપાલન અને કૃષિ વિષયક ઘણા બધા પ્રોગ્રામ્સ આપણે બ્રોડકાસ્ટ કરીએ છીએ. આ સાથે સાથે જ્ઞાન સાથે મનોરંજનના કાર્યક્રમો પણ પ્રસારિત કરી અને લોક જાગૃતિ તેમજ સામાજિક હિતના કાર્યક્રમ માટે નમ્ર પ્રયાસો કરી રહ્યા છે. 23 જૂન 2015 થી કાર્યરત એવા આ રેડિયો સ્ટેશનમાં જૂનાગઢ જનવાણી એપ્લિકેશન તેમજ રેડિયો ગાર્ડન એપ્લિકેશન દ્વારા એક વૈશ્વિક બન્યો છે. આ ઉપરાંત જ્યારે 12 વર્ષથી સફળ એવા કાર્યરત આ રેડિયો સ્ટેશનમાં આપ પણ સહભાગી બની યોગદાન આપી શકો છો. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ચાલતા કોમ્યુનિટી રેડિયો સ્ટેશન જૂનાગઢ જનવાણી 91.2 મેગાહર્ટ્ઝ આપને હંમેશા આવકારે છે. મિત્રો, જૂનાગઢ જનવાણીની ફ્રીક્વન્સી 15 કિલોમીટર સુધીની જ હતી. ત્યાં સુધીના જ ગામના લોકો જે છે એ આપણા રેડિયો પ્રસારણનો લાભ લઈ શકતા હતા. પરંતુ ભાવનગરના દેવદત્ત ભટ્ટ કે જેઓ ઇજનેર છે, એમણે જૂનાગઢ જનવાણી 91.2 ને એક સરસ મજાની એપની ગિફ્ટ આપી, એટલે કે જૂનાગઢ જનવાણી એપ. આ એપના માધ્યમથી હવે જૂનાગઢ જનવાણી પોતાના સીમાડા છોડી અને વૈશ્વિક લેવલે સંભળાતો થયો. સાથે સાથે મિત્રો, જૂનાગઢ જનવાણી 91.2 ને રેડિયો ગાર્ડનની અંદર પણ સ્થાન મળ્યું કે જે એક વિશેષ ઉપલબ્ધિ છે. ત્યારે આજના દિવસે માનનીય કુલપતિ પણ આપણા માટે ખાસ સંદેશો લઈને આવ્યા છે, ચાલો સાંભળીએ. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તક એ જૂનાગઢ જનવાણી એટલે કે 91.2 FM ની સ્થાપના આજરોજ એટલે કે 23મી જૂન 2015ના દિવસે કરવામાં આવેલી. સ્થાપના થયા બાદ અત્યાર સુધીમાં જૂનાગઢ જનવાણીએ એક પણ દિવસ પાડ્યો નથી. એ જ્યારે એની હિસ્ટ્રીની વાત કરું તો અન્ના યુનિવર્સિટીમાં શ્રીધર નામના વૈજ્ઞાનિક, પણ હું એમને કહીશ કે વૈજ્ઞાનિકની એક મનની ઈચ્છા કે એમને કોઈ પણ ખેડૂતોને એમની સ્થાનિક ભાષામાં એમને ખેતીને લગતું અને સંસ્કૃતિને લગતું જ્ઞાન જો સ્થાનિક ભાષામાં પીરસવામાં આવે તો એનો વધુમાં વધુ ઉપયોગ અને સંસ્કૃતિની જાળવણી થઈ શકે. એને ધ્યાનમાં લઈ અને લગભગ 1930 કે 35માં એ શ્રીધરના પ્રયત્નને કારણે મદ્રાસમાં અન્ના યુનિવર્સિટી ખાતે પ્રથમ FM રેડિયો કે જેની ફ્રીક્વન્સી, જેનું પ્રસારણ 15 કિલોમીટરની ત્રિજ્યામાં આવતું હોય એટલા વિસ્તારમાં જ એનું પ્રસારણ શક્ય છે. કારણ કે આપણામાં એક કહેવત છે કે 12 ગાવે બોલી બદલાય, એ બરાબર ફિટ બેસતું સૂત્ર એમાં છે. એટલે કે 15 કિલોમીટરની ત્રિજ્યામાં આનું પ્રસારણ કરવામાં આવે છે અને એ પ્રસારણ એ સ્થાનિક ભાષામાં જ કરવામાં આવે છે. 2015માં સ્થાપના થઈ ત્યારથી 2019 સુધી દરરોજ 2 કલાક લેખે
જનવાણીમાંથી કૃષિને લગતા સાહિત્યનું, કૃષિને લગતા પ્રશ્નોનું નિરાકરણ અને લોકલ સંસ્કૃતિને ધ્યાનમાં લઈ, આરોગ્યને ધ્યાનમાં લઈ, બાળકોના વિકાસને ધ્યાનમાં લઈ અને જુદી જુદી માહિતીઓ પ્રસારિત કરવામાં આવી. 2019થી આ પ્રસારણ સ્થાનિક વિસ્તારના ખેડૂતોની માગણી અને સ્થાનિક લોકોને જરૂરિયાતને ધ્યાનમાં લઈ 2 કલાક સવારે અને 2 કલાક સાંજે, એટલે કે જે પહેલાં પ્રસારણ થતું હતું એના કરતાં ડબલ પ્રસારણ અમે કરવાનું નક્કી કર્યું અને 2019થી આજની તારીખ સુધીમાં સતત 4 કલાક સુધી પ્રસારણ કરવામાં આવે છે. આ પ્રસારણ અન્વયે જૂનાગઢ જનવાણીને નેશનલ લેવલે એક એવોર્ડ પણ મળેલો છે અને આ પ્રસારણ દ્વારા અત્યાર સુધીમાં 12,220 કલાકનું પ્રસારણ કરેલ છે અને જો કુલ કૃષિ વાર્તાલાપ કહીએ તો લગભગ 1700 જેટલા કૃષિ વાર્તાલાપ આ જનવાણી મારફત પ્રસારિત કરવામાં આવેલા છે. એ જ રીતે 1450 જેટલા અન્ય વાર્તાલાપ, સંતવાણી, લોકગીત જેવા 1000 જેટલા કાર્યક્રમો અને હિન્દી ગીતો લગભગ 900 જેટલા લોકલ સંસ્કૃતિને ધ્યાનમાં રાખી અને પ્રસારિત કરવામાં આવેલા છે. આમ આજે જ્યારે 11 વર્ષ પૂરા કરી 12મા વર્ષમાં જૂનાગઢ જનવાણી પ્રવેશતું હોય ત્યારે જૂનાગઢ જનવાણી સાથે સંકળાયેલા દરેક સ્ટાફ મેમ્બરશ્રીઓ, દરેક ક્રિએટર્સ અને પ્રસારિત કરનાર દરેક સભ્યોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ જૂનાગઢ જનવાણી કે જે સરકારી કે અર્ધ સરકારી સંસ્થાઓમાં ચાલતા આવા FM રેડિયો સ્ટેશનમાંથી મોટાભાગના FM રેડિયો સ્ટેશન બંધ છે, ત્યારે જૂનાગઢ જનવાણી સતત ને સતત ચાલુ રહે એવી આ તકે અભ્યર્થના અને અભિનંદન આપી મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત. મિત્રો, આ હતી જૂનાગઢમાં જન્મેલા, ગુજરાતમાં ગવાયેલા અને ભારતના ભવ્ય વારસા સાથેનો આ આપણો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન એટલે કે જૂનાગઢ જનવાણી 91.2. સૌનો સાથ, સહનો વિકાસ જેમ વાત કરવામાં આવે છે એવું જ અમારું અહીંનું સૂત્ર છે, સમ વદધ્વમ સમ ગચ્છધ્વમ. ચાલો સાથે બોલીએ, સાથે ચાલીએ. તો મિત્રો, અમારું આ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન આપના માટે હર હંમેશા ખુલ્લું છે. અહીંયા તો થી થકીને વડે આ રેડિયો ચાલે છે, ત્યારે તમે પણ અમારા રેડિયોની સાથે જોડાઈ શકો છો. તમે અમારા શ્રોતા બની શકો છો, તમે વક્તા પણ બની શકો છો. અને હા મિત્રો, તમે અમારા માટેનું એક પ્રસારણનું માધ્યમ પણ બની શકો છો. અમારી વાત તમે બીજા લોકોને પણ પહોંચાડી શકો છો અને ગર્વથી કહી શકશો કે જૂનાગઢ જનવાણી 91.2 એ આપણા સહુનું કોમ્યુનિટી રેડિયો સ્ટેશન છે અને એનું અમને ગૌરવ છે. તો મિત્રો, આવી વાતો અને નવી રજૂઆતો સાથે હું કલ્પેશ પંડ્યા ફરીથી મળતો રહીશ. ત્યાં લગી રજા આપશો. નમસ્કાર.